15 જૂન આસપાસ ચોમાસાનું થશે આગમન. 7 દિવસ વરસશે હળવોથી મધ્યમ વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મળી અને 16 જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે, તો મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. अभी जो मानसून का जो नॉर्मल डेट है गुजरात के लिए वो 15 जून का है और 15 जून के आसपास ही मानसून एक्सपेक्टेड है गुजरात रीजन में एंटर करने के लिए.